નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇકની વાત થતી હોય કે પછી એર સ્ટ્રાઇકની વાત થતી હોય, જ્યારે ભારત દેશના જવાનો દ્વારા જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી, એર સ્ટ્રાઇક કરવામાં આવી, ચોક્કસથી એક ગર્વની વાતો છે, પણ ક્યાંક તેની ઉપર પણ અત્યારે તો રાજકારણ જે સામે આવતું હોય તેને લઈને પ્રશ્નાર્થ ચિહ્ન જોવા મળતું હોય છે। એટલા માટે કારણ કે જ્યારે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું કે જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે તે માત્ર ભારતીય જનતા પાર્ટીએ જૂઠાણું ફેલાવી રહી છે, તેના કોઈ પુરાવા આપે। હવે જ્યારે સેનાના કામો પર પણ અત્યારે તો પુરાવા આપવાના હોય, ક્યાંક તેને લઈને અત્યારે સવાલ યથાવત થતો હોય છે, અને તેની સાથે આ પ્રમાણનો સવાલ જ ન થવો જોઈએ, સૌથી પહેલી વાત તો એ સામે આવતી હોય છે। તો બીજી બાજુ રાહુલ ગાંધીની વાત કરીએ, રાહુલ ગાંધીએ એ પ્રમાણેનું નિવેદન આપ્યું કે દેશની સેના ગમે તે ઓપરેશન કરે તેના પુરાવા આપવાની કોઈ પણ જરૂર નથી। જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આ પ્રમાણેનું જે નિવેદન આપતા હોય તો ચોક્કસથી અત્યારે તો ક્યાંક જે દિગ્વિજયસિંહનું જે નિવેદન છે તે સવાલ ઉપાડનારું છે, કારણ કે પહેલાં પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીની વાત થતી હોય તો ભારતીય જનતા પાર્ટીના જે અનેક એવા જે સવાલો જે હતા, જે કામગીરી હતી તેના લઈને તો ચલો નો ડાઉટ વિપક્ષ છે, વિપક્ષમાં છે, એટલા માટે અત્યારે તો જે સવાલ ઉઠાવતા હોય તે બાબતો અત્યારે તો વ્યાજબી જોવા મળતી હોય છે, પણ તેની સાથે હવે એક સવાલ એ પણ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે વિપક્ષ છે અને વ્યાજબીની જે વાત છે પણ તેની ઉપરથી આ પ્રમાણેની જે પરિસ્થિતિ સામે આવે તો ચોક્કસથી એક સવાલ અત્યારે તો ઊભા કરતા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। આ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરીશું। આ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મનન ભટ્ટ કે જેઓ સુરક્ષા નિષ્ણાત છે, સાથે નિશાંતભાઈ રાવલ કે જેઓ કોંગ્રેસના નેતા છે, સાથે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। ચોક્કસ સવાલ એ થતો હોય છે કે કોંગ્રેસના નેતાઓના જે ફરી એકવાર જે સર્જિકલ સ્ટ્રાઇક ઉપર જે સવાલ સામે આવ્યા છે અને તેમાં પણ જ્યારે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે એક ચોક્કસ એમ જ કહેવાય છે કે એક બહુ મહત્વનું જે માથું અને તેની સાથે જે મોટું પદ ધરાવનાર એવા જે નેતા છે ને તેમના દ્વારા આ પ્રમાણેનું નિવેદન આપવામાં આવે, ચોક્કસથી એક સવાલ થતો હોય છે। નિશાંતભાઈ, સૌથી પહેલું હું આપની પ્રતિક્રિયા મેળવીશ આ મુદ્દાને લઈને, કારણ કે સર્જિકલ સ્ટ્રાઇક અને તેમાં પણ દેશની જે સેનાની અત્યારે તો જે કામગીરી છે તેની ઉપર આ પ્રમાણેના સવાલ, રાહુલ ગાંધી પણ એમ કહે છે કે ના, અમારે કોઈ પણ પુરાવા જોઈતા નથી, અને તેની પહેલાં આ પ્રમાણેનું જે નિવેદન ક્યાંક દિગ્વિજયસિંહનું જે નિવેદન હતું તેમને પણ અત્યારે તો ક્યાંક જવાબ નથી આપ્યો, તેમણે એમ કહ્યું કે ના, આ બધા પુરાવા આપવાની કોઈ જરૂર નથી, તો પણ કેમ એક બાદ એક આ પ્રકારના નિવેદનો સામે આવે છે? યજ્ઞભાઈ, સૌપ્રથમ તો દેશ આઝાદ થયો ત્યારથી ભારતીય સેનાની જે કામગીરી દેશની સરહદોને બચાવવાની અને દેશની જમીનને બચાવવા માટેની રહી છે, સાથે સાથે બીએસએફ, સીઆરપીએફ અને ભારતની તમામ રાજ્યોની આપણને શાંતિથી ચેનની ઊંઘ આપતી હોય છે, એના માટે એમને સેલ્યુટ કરવા માંગુ છું। મનનભાઈ જેવા ઓફિસરોના કારણે જ આજે આપણે ખુલ્લા મનથી અને આ ટેકનોલોજીના સહારે આપણે આ ડિબેટ કરી રહ્યા છે। બીજી વાત, રાહુલ ગાંધીજીએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જે પ્રેસ વાર્તાલાપ કરતા જવાબ આપ્યો છે કે દિગ્વિજયસિંહનું જે હમણાંનું જે કરંટ જે બયાન છે એ એમનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ છે, એને કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી, ને રાહુલ ગાંધીજીની સાથે સાથે અમારા રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબે પણ એ વાતને કન્ફર્મ કરી છે કે આ કોંગ્રેસ પાર્ટીનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ ના ગણી શકાય અને નથી, કારણ કે આ જ એ કોંગ્રેસ પાર્ટી છે કે જેને આપણા દુશ્મનો ઉપર લાખ કરીને એમના બે ભાગલા કરીને પાકિસ્તાન જેવા દેશને આજે જો આ કદાર ઉપર લાવીને મૂકી દીધું હોય તો એમાં કોંગ્રેસ પાર્ટીનો ખૂબ જ સિંહ ફાળો છે। પાકિસ્તાન આજે જે કંગાલીમાં ને ભૂખમરામાં આવીને બેઠું છે એમાં પણ કોંગ્રેસ પાર્ટીની પૂર્વ સરકારો હતી એ લોકોનો સિંહ ફાળો રહેલો છે। એટલે કોઈ પણ ક્વેશ્ચન માર્ક કોઈ પણ આર્મીને લાગતા વળગતા કે દેશની ડિફેન્સને લાગતા વળગતા મિશન ઉપર ના હોવો જોઈએ। પરંતુ એક વાત હું ચોખવટપણે કહેવા માંગુ છું, મનનભાઈ બેઠા છે એ પણ કદાચ મારી વાતથી અગ્રી થશે કે 2014 પહેલા પણ આ દેશમાં સરકારો રહી છે, 2014 પહેલા પણ આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ છે, અને 2014 પહેલા પણ આ દેશમાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે, અને જ્યારે ઇન્દિરા ગાંધીજી હતા પ્રધાનમંત્રી ત્યારે દેશમાં સૌથી પહેલો ન્યુક્લિયરનો ટેસ્ટ પોખરણમાં કરવામાં આવ્યો હતો। એ વિલ કોંગ્રેસ પાર્ટીની હતી, પરંતુ ક્યારે પણ આ બાબતોનો ઉપયોગ પોતાની ચૂંટણીઓ, આગામી ચૂંટણીઓ જીતવા માટે માર્કેટિંગ કે પ્રમોશનના રૂપે નથી કરવામાં આવ્યો। સૌથી પહેલા ક્વેશ્ચન માર્ક ત્યાં ઉભો થાય છે કે જ્યારે સરકારે કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કરી તો એનું માર્કેટિંગ અને પ્રમોશન કરવાનો મતલબ શું હતો? આ ડિફેન્સની એક પ્રાઇવેસી વાળી મેટર છે, આ ભારત સરકારની એક પ્રાઇવેટ અને કોન્ફિડેન્શિયલ મેટર છે યજ્ઞભાઈ, એ પબ્લિક કરવાની જ ના હોય। આજે તમે જ્યારે પુલવામા પછી જે આ ઘટના થઈને સર્જિકલ સ્ટ્રાઇક કર્યું એ પબ્લિક કર્યું, એમાં જ
ત્યારથી જ આ વાતની શરૂઆત થઈ ચૂકેલી હતી કે કેમ તમે પબ્લિક કરો છો, તમે આનું મોદી સરકાર આનું માર્કેટિંગ અને પ્રધાનમંત્રી જાતે આનું માર્કેટિંગ કેમ ચૂંટણીની સભાઓમાં કરી રહ્યા હતા? મનોબળ વધી એટલા માટે અત્યારે તો આ કર્યું છે. અરે ચૂંટણી સભાઓમાં ક્યાં સેનાનું મનોબળ ભાઈ? યજ્ઞભાઈ, ચૂંટણી સભાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સર્જિકલ સ્ટ્રાઇકનો ઉપયોગ કરી રહ્યા હતા અને કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ ચૂંટણી પંચને પણ કમ્પ્લેન કરેલી છે કે ભાઈ આર્મી અને ડિફેન્સની જે પણ મુવમેન્ટ અને ઓપરેશન હોય એનો ભારત સરકાર એટલે કોઈ પણ પોલિટિકલ કોઈ પણ રાજકીય પાર્ટી એનો પોતાના ચૂંટણી ઢંઢેરા તરીકે ઉપયોગ ના કરી શકે. સવાલ તો ક્યારે કોંગ્રેસ પાર્ટી ઓફિશિયલી ઉપાડ્યો નથી ને અત્યારે પણ રાહુલ ગાંધીજીએ સ્પષ્ટતા કરી હોય, અમારા રાષ્ટ્રીય પ્રમુખે સ્પષ્ટતા કરી હોય. પરંતુ તમે પૂછો મનનભાઈને, આના પછી તમે મનનભાઈને સવાલ કરશો તો પૂછજો કે 2014 પહેલા કોંગ્રેસે આ દેશ પર 60 વર્ષ રાજ કર્યું છે, બીજી 10 વર્ષ અન્ય પાર્ટીઓએ રાજ કર્યું છે, 5 વર્ષ બીજી અન્ય પાર્ટીઓએ, તો આ 75ના વર્ષના કાર્યકાળમાં શું પહેલી વખત સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી? આની પહેલા પણ થયેલી છે, પરંતુ એ સમયના પ્રધાનમંત્રીએ ક્યારે પબ્લિક નથી કર્યું. આ ખૂબ જ અગત્યની પ્રાઇવેટ અને કોન્ફિડેન્શિયલ મેટર છે યજ્ઞભાઈ. આ વિષય ઉપર ચર્ચા વિચારણા થઈ જ ના શકે દેશમાં, કરવાના જ ના હોય. હેમંતભાઈને જ આ પ્રશ્ન પૂછી લો. એક જ મિનિટ મનનભાઈ, હું આવું છું આપની પાસે. હેમંતભાઈ, આ માર્કેટિંગ સ્ટ્રેટેજીનો અત્યારે તો ઉપયોગ કર્યો અને તેવી વાત સામે આવતી હોય છે. નિશાનભાઈ એમ જ કહી રહ્યા છે. યજ્ઞભાઈ, હું આશા રાખું કે હું હવે જયારે મારું પોતાનું નિવેદન આપું ત્યારે આપણે બહુ જ આટલી શાંતિથી આપણી ડિબેટ ચાલુ રાખીશું. મને મારા કોંગ્રેસના સાથી મિત્ર જવાબ આપે કે 1971માં જયારે બાંગ્લાદેશ સામે ભારતીય સેનાનો વિજય થયો ત્યારે સૌથી વધારે એની ચર્ચા આજની તારીખમાં કોઈ કોંગ્રેસનો નેતા કરવાથી બાકાત રહે છે? 1984માં ઓપરેશન મેઘદૂત થયું અને આપણે ઓપન યુદ્ધ હતું, એ ઓપન યુદ્ધ હતું, એ ઓપન પ્લેટફોર્મ ઉપર ઓપન યુદ્ધ હતું. ભટ્ટ સાહેબ, he will disturb, he will surgical strike એટલે પ્રાઇવેટ કહેવાય. સર્જિકલ સ્ટ્રાઇક કોઈને કહીને ના કરાય. એક જ મિનિટ આખો ચિત્તાર આપી દઉં, તમારો ઇતિહાસ સમજતા જ નથી. આ બે ઓપરેશનને સમજતા જ નથી. યજ્ઞભાઈ, તમે એન્કર તરીકે એમને કાંટો મ્યુટ કરો અથવા તો મને બોલવા દો. જી હેમંતભાઈ. પહેલી બાબત એ છે કે કોંગ્રેસનું ચારિત્ર જ આ પ્રમાણેનું રહ્યું છે. જે રાહુલ ગાંધીજી અત્યારે કહી રહ્યા છે ને કે આ અમારું કોંગ્રેસ પક્ષનું નિવેદન નથી, એ રાહુલ ગાંધીજી હમણાં 20 દિવસ પહેલા બોલ્યા છે કે અપની સરહદ पे જવાનો की पिटाई हो गई. કોણ બોલ્યું હતું? ભારતીય જનતા પાર્ટીનું કોઈ નેતા નતો બોલ્યું. સેનાનું મનોબળ ડાઉન થાય એવું સ્ટેટમેન્ટ આ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભારત જોડો યાત્રાના શિરમોર સમય એવા રાહુલ ગાંધીજીએ કર્યું હતું કે જવાનો की पिटाई हो गई. આ જ રાહુલ ગાંધી છે જેમણે મનમોહન સિંહની વડાપ્રધાન હતા ત્યારે અમેરિકાના એમ્બેસેડર ટીમ રોબિન્સનના ડિનરમાં એવું કહ્યું હતું કે ભારતને લશ્કરે તૈબાથી ખતરો નથી, પરંતુ ભારતને હિન્દુ ઓર્ગેનાઇઝેશનોથી ખતરો છે. આ એ જ કોંગ્રેસ છે જેના પી ચિદમ્બરમ અને સુશીલ કુમાર શિંદે એમ કહેતા હતા કે સેફ્રોન ટેરર છે. સમજોતા એક્સપ્રેસ ને માલેગાંવમાં પાકિસ્તાનના ટેરરિસ્ટોની જગ્યાએ આપણા કેપ્ટન પુરોહિત, પ્રજ્ઞા ભારતીથી માંડીને બધાને જે રીતે એમની સામે ખટલા ચલાવવામાં આવ્યા તે આપણે સૌ જાણીએ છીએ. તમને ખબર હોય તો 26/11 જયારે થયું ત્યારે સંઘનું કાવતરું જેવું પુસ્તકનું વિમોચન આ દિગ્ગી રાજાએ દિલ્હીમાં કર્યું હતું. ઈશરત જહાંનું એન્કાઉન્ટર અને પિલ્લઈ જે 4 આતંકવાદીઓ મરી ગયા એન્કાઉન્ટરમાં, એને માટે પી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરાવી હતી જ્યારે એ ગૃહમંત્રી હતા કે આ લોકો લશ્કરે તૈબાના આતંકવાદીઓ નથી. એટલે કે ક્યાંક અત્યારે જે તમામ પાર્ટીઓ અત્યારે તેની વાતો કરતી હોય છે, પણ એક જ અડધી મિનિટ યજ્ઞભાઈ, દિલ્હીમાં ઇન્ડિયન મુજાહિદીનનું જયારે એન્કાઉન્ટર થયું ત્યારે દિગ્વિજય રાજાએ એમ કહ્યું હતું કે અમારા સોનિયા ગાંધીજીએ જયારે ઇન્ડિયન મુજાહિદીનના એન્કાઉન્ટર વિશે જાણ્યું ત્યારે એમની આંખમાં આંસુ આવી ગયા. આ છે કોંગ્રેસનું ચરિત્ર. લોકસભાની ચૂંટણી નજીક લાગે છે. મનનભાઈ એક સીધો સવાલ, આ ઇલેક્શન જોડે ના જોડો પ્લીઝ. મનનભાઈ, એક સૌથી પહેલો મારો એક સીધો સવાલ છે કે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરવામાં આવે છે, જ્યારે એર સ્ટ્રાઇકની વાત કરવામાં આવે છે, એને રાજકારણ સાથે અત્યારે તો જે જોડીને જે એની ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ વાદ વિવાદ થતા હોય છે, તે આપ એઝ અ સુરક્ષા નિષ્ણાત અથવા ડિફેન્સ એક્સપર્ટ તરીકે આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો જી, હું સૌથી પહેલા તો એ કહેવા માંગીશ કે નોર્મલી
અમે ક્યારેય રાજકીય સ્ટેટમેન્ટ્સ કરતા નથી, પણ આ વખતે પરિસ્થિતિ એવી છે, આજે જે પ્રકારના લગાતાર સતત સ્ટેટમેન્ટ્સ જે લીડરશિપ તરફથી એક પાર્ટીની આવી રહ્યા છે, આઈ એમ રિયલી સોરી ટુ સે કે નિશાંતભાઈ આજે છે ને બહુ ઇનડિફેન્સિબલ પોઝિશનમાં આવી ચૂક્યા છે. એટલે આ પરિસ્થિતિને હું જ્યાં સુધી સમજુ છું, જ્યાં સુધી હું નહીં પણ દેશનો જ્યારે સિનિયર મેજર જનરલ્સ જ્યારે જનરલ વીપી મલિક જેવા આર્મી ચીફ કે જે લોકો જે કારગિલ યુદ્ધ સમયે ભારતના સેના પ્રમુખ હતા, એમનું સ્ટેટમેન્ટ આવ્યું હોય કે ધીસ ઇઝ અ વેરી ખૂબ બાલિશ પ્રકારનું સ્ટેટમેન્ટ છે, અને એનાથી મોરલ તો એ બધું બહુ દૂરની વાત છે, પણ એટલું ચોક્કસ છે કે જ્યારે ભારતમાં દિગ્વિજય જેવા લોકો જો કોઈ પાર્ટીમાં હોય અથવા જે દેશમાં હોય તો એને દુશ્મનની જરૂર રહેતી નથી, એવું લાગી રહ્યું છે. હવે તમે જે પ્રશ્ન પૂછો એ પ્રશ્ન પર આવીએ કે જ્યારે એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક ને પોલિટિસાઇઝ ગવર્મેન્ટ કરી રહી છે, એવા પ્રકારના જે સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે, નો ડાઉટ દરેક રાજકીય પાર્ટીને પોતાની વાત કહેવાનો અને અધિકાર છે, અને એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવવાનો પણ અધિકાર છે, પરંતુ હું એ સમજાવીશ કે એર સ્ટ્રાઇક હોય કે સર્જિકલ સ્ટ્રાઇક હોય, મેં સર્જિકલ સ્ટ્રાઇક પર પણ એક આખી સિરીઝ એક ન્યૂઝપેપર માટે લખી હતી, અને એર સ્ટ્રાઇક પર બાલાકોટ એર સ્ટ્રાઇક નામનું પુસ્તક લખ્યું છે. એટલે બંને પર મેં ઓલમોસ્ટ સર્જિકલ સ્ટ્રાઇક પર એકાદ વર્ષનું રિસર્ચ કર્યું છે, તેના શું પરિણામો આવ્યા, અને એર સ્ટ્રાઇક બાલાકોટ એર સ્ટ્રાઇક પર મેં અને પુલવામા આતંકી હુમલા પર મેં 2 વર્ષ રિસર્ચ કર્યું અને પુસ્તક લખ્યું. એટલે હું એવું માનું છું કે કદાચ આ બાબતે ચર્ચા કરવા માટે હું એક બહુ યોગ્ય વ્યક્તિ છું, એટલે તમે મને આજે બોલાવ્યો અને માટે તમારો આભાર. હવે એટલે હું મારા રિસર્ચ થકી બહુ સિરિયસલી એક વાત કહીશ કે જ્યારે ભારત પર આતંકી હુમલાઓ થતા, પછી એ હુમલા હોય 26/11 હોય કે પછી અલગ અલગ મુંબઈમાં અલગ અલગ સમયે, અમદાવાદમાં અલગ અલગ સમયે આતંકી હુમલા થયા, જેને આપણે ભૂલ્યા નથી, જેની તારીખોને આપણે ભૂલ્યા નથી. પછી 2008 હોય, 2001 હોય, પાર્લામેન્ટ ઉપર જે અટેક થયો હતો કે જેની બાદ આપણે બહુ લાંબુ સ્ટેન્ડ લીધું પાકિસ્તાન સામે. તો આ બધા જ આતંકી હુમલાઓ બાદ સરકારો જે હતી એમની પાસે સ્ટ્રાઇક બેક કરવાનો, પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવાનો, સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો, ઓપનલી અટેક કરવાનો, બીકોઝ પાકિસ્તાને કોઈ સિક્રેટ ઓપરેશન કર્યું નહોતું ભારતમાં આવીને. એમણે જે કઈ પાકિસ્તાની આતંકવાદ, એના સ્ટેટ સ્પોન્સર ટેરરિસ્ટ, બધા ભારતની અંદર એવો કોઈ વ્યક્તિ નથી કે જે એમ કહે કે આ કાવતરું પાકિસ્તાનનું નહોતું. ન સેનાએ ક્યારે એવું કહ્યું, પણ એને બદલે કે છે ને કે કોંગ્રેસ પાર્ટીની માનસિકતા સાથે એક જે પરિવર્તન આવ્યું, આઈ થિંક ઇન્દિરાજીના જવા પછી, એ બહુ સ્ટાર્કલી દેખાઈ રહ્યું છે કે જે રીતે હેમંતભાઈએ જે ઇન્સિડેન્ટ્સ કહ્યા ને કે સેફ્રોન ટેરરની જે વાત કરી, હવે તમે વાત માનશો નહીં, જ્યારે કર્નલ કુલકર્ણી સાહેબને જ્યારે એમાં કર્નલ પુરોહિતને જ્યારે ફસાવવામાં આવ્યા સેફ્રોન ટેરરના નામે, હી વોઝ ઓન હિઝ ડ્યુટી. એક માણસ કે જે પોતાની ફરજ બજાવી રહ્યો છે તેને આતંકવાદી તમે સાબિત કરીને એનું જીવન, એક સૈન્ય અધિકારીનું આખું જીવન તમે બરબાદ કરી નાખ્યું. અને એટલે એક સિનિસ્ટર દેશ વિરોધી કાવતરાઓ, એવા કાવતરાઓ થયા દેશના જે એવા અધિકારીઓ કે જેની વિરુદ્ધ કાવતરાઓ થયા, એમને ફસાવવાની કોશિશો થઈ, એ લોકોએ 15-15, 20-20 વર્ષ જેલમાં કાઢવા પડ્યા. એટલે જે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીએ જે કંઈ મેળવ્યું હતું, એ આ બધા હરકતોથી એ લોકો ગુમાવી રહ્યા છે. હવે સ્ટ્રાઇક ઉપર આવીએ કે આજે એર સ્ટ્રાઇક આપણી હતી એ શું હતી. સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરીએ, જો એમણે નામ લીધું મિસ્ટર દિગ્વિજય સિંઘે, તો સર્જિકલ સ્ટ્રાઇક શું હતું? તમે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને આટલું ક્રિટિસાઇઝ કરી રહ્યા છો, તો ખાલી એટલો જવાબ આપો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જ્યારે સરકારો હતી ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે કે નથી થઈ? હા કે નામાં જવાબ આપો. તમે પહેલા પૂરી વાત સાંભળો. તમે શાંતિથી સાંભળો. એક જ મિનિટ પ્લીઝ. નહીં નિશાંતભાઈ, એક પણ આર્ટિકલ કે પુસ્તકમાં મેં ક્યારેય પોલિટિકલ સ્ટેટમેન્ટ નથી કરી.
પુસ્તક તો ભારતીય જનતા પાર્ટીના યશવંત સિન્હાએ બી લખ્યા છે. શું તમે એને સાચું માનશો? નિશાંતભાઈ એક જ મિનિટ એમને બોલી દેવા દો ને, હું પછી તમને સમય આપું છું. નિશાંતભાઈ એક જ મિનિટ. નિશાંતભાઈ એક જ મિનિટ. With due respect, you cannot go one side. Sorry, you cannot go one side. No. અગ્નિવીર 4 વર્ષની નોકરીને તમે સાથ આપો. એક જ મિનિટ નિશાંતભાઈ પ્લીઝ એક જ મિનિટ. એમને ખાલી એમનું સ્ટેટમેન્ટ આપી દેવા દો ને. પણ What do you mean by new team? What do you mean by new team? તમે એવું સાબિત કરો છો નિશાંતભાઈ એક જ મિનિટ પ્લીઝ નિશાંતભાઈ પહેલા એમનું સ્ટેટમેન્ટ આપી દેવા દો, પછી તમે તમારે જે વાત કરવી એ કરજો. એક જ મિનિટ પૂરી કરી લેવા દો કે જ્યારે કોઈ આતંકી હુમલો અથવા ભારતની જે સંપ્રભુતા છે તેની પર, આપણા નિર્દોષો ઉપર જ્યારે હુમલાઓ થાય, એ હુમલાનો જવાબ આપવાની જે નીતિ અપનાવી છે એ જવાબ આપવો અને એ જવાબને મોટા અવાજે વિશ્વ ફલક પર મૂકવો. અને વળી સાથે જે મોરલ એ આતંકી હુમલાથી આખા દેશનું ડાઉન થયું હોય, સૈનિકોનું મોરલ ડાઉન થયું હોય, જ્યારે સાથીઓને ગુમાવ્યા હોય, તો એક વ્યૂહાત્મક સંદેશ આપવાની વાત હોય છે. લાઉડલી એ સંદેશ આપવો પડે. એ સંદેશ તમે છુપાવીને કઈ ઘરના ખૂણામાં કે કબાટની અંદર બેસીને ન આપી શકો, ઓરડામાં બેસીને ન આપી શકો. એટલે વ્યૂહાત્મક સંદેશા આપવામાં આવ્યા છે. પછી ઉરી પછી કરેલી સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પુલવામા આતંકી હુમલા પછી કરેલી એર સ્ટ્રાઇક હોય, એ વ્યૂહાત્મક સંદેશ આપ્યાથી ભારતનું આજે આંતરરાષ્ટ્રીય સ્તરે જે સ્ટેચર વધ્યું છે, જે મહત્વ વધ્યું છે, પાકિસ્તાનને આજે કોઈ હાથ પકડવા તૈયાર નથી. એ દેશ અત્યારે ગરીબમાં સંભળાયો છે. ચીનની વિરુદ્ધ ભારતે જ્યારે સ્ટેન્ડ લીધું, જ્યારે સ્ટ્રેટેજિક મેસેજિંગ ફરીવાર થયું, અને એના લીધે જે ઘટના ઘટી ગલવાનની, ત્યાં ભારતની બ્રેવરી, પછી એર સ્ટ્રાઇક બાદ ભારતની બ્રેવરી, ભારતની એર સ્ટ્રાઇકમાં એ બ્રેવરી, બહાદુરીના જ્યારે ગોગાન ગાવામાં વિશ્વ સમક્ષ એ વાત ગઈ, ત્યારે જે આપણું ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે સૈન્ય જે માંગ વધ્યું છે, જેને લીધે આજે 10 દેશોની વચ્ચે લોકો, અમેરિકા જેવો દેશ પાકિસ્તાનનો સૌથી નજીકી મિત્ર હતો, આજે પાકિસ્તાનને આતંકી રાષ્ટ્ર ગણવા તૈયાર છે. પાકિસ્તાનને કોઈ પૈસા આપવા તૈયાર નથી. એક એવો દેશ કે જે રોગ ન્યુક્લિયર નેશન છે, જે કન્ટિન્યુઅસલી આપણે પગલા ન ભરીને, એની તરફેણમાં સ્ટેટમેન્ટ્સ કરીને, હિન્દુ આતંકવાદની વાત કરીને, તમારી પાર્ટીના એવા ગદ્દાર નેતાઓ એમ્પાવર કરી રહ્યા હતા. હું તમને નથી કહેતો, હું ફરી વાત કરું છું કે બધા એવા નથી, પરંતુ કેટલાક લોકો જે આ કરતા હતા, ધીમે ધીમે એ વિચારસરણી, એ માનસિકતાના એવા, એને વોક્સ કહેવાય, એવા લોકોએ આખી માનસિકતા પર, એ બધા પર પકડ જમાવી, અને પરિસ્થિતિ એવી થઈ કે ભારત દેશ તરીકે પ્રોજેક્ટ થઈ રહ્યો હતો. આજે પાકિસ્તાનની કે બીજા કોઈ દેશની હિંમત નથી કે આપણે સમક્ષ આંખ ઉઠાવીને જોયું, બીકોઝ કે આપણે એમને ખબર છે કે ભારત घर में घुसेगा भी और मारेगा भी. બહુ મોટી વાત છે સાહેબ, આનો સ્વીકાર કરીએ. હું તો એવું કહું કે અમે સરકારમાં આવશું તો અમે ફરી ઇન્ડિયા જેવી કે કોંગ્રેસ થઈને બતાવશું, અમે પણ આવું કરશું. પણ એને બદલે દિગ્વિજયસિંહ જેવા લોકો આગળ વધી રહ્યા છે, એવા વોક્સ કે જે લોકોને તમારે એને પબ્લિકલી, એને જ્યારે રાહુલ ગાંધીની પેલા સ્ટેટમેન્ટ આવ્યું છે, રાહુલજીએ કેવું જોતું હતું ને કે હી શુડ નોટ સે ધીસ, પણ એ માણસ એના સલાહકાર છે. એટલે ક્યાંક ને ક્યાંક એક ખોટો રસ્તો પકડાયો છે. આઈ એમ રિયલી સોરી ટુ સે. તમે યુ શુડ નોટ મેક તમે ઇનડિફેન્સિબલ વસ્તુને ડિફેન્ડ ના કરો. ઓકે મનનભાઈ, ઓકે હું આપને રોકવા માંગુ છું. નિશાંતભાઈ આપની પાસે આવવા માંગીશ. આપ કંઈ કહી રહ્યા હતા, સાથે નિશાંતભાઈ એક સવાલ આપને એ પણ કે જ્યારે આ વાત કોંગ્રેસ ઉપર આવી, એટલે કે જ્યારે જે કોંગ્રેસ ઉપર અત્યારે તો સવાલ થયા કે કેમ પાર્ટી અત્યારે તો આ પ્રમાણે નિવેદન આપે છે, એટલા માટે ક્યાંક એમ કહી દેવામાં આવ્યું કે ના એમનું પર્સનલ નિવેદન છે. યજ્ઞભાઈ, હું 3 સેકન્ડ લઈશ, બાકીનો સમય તમે હેમંતભાઈને આપજો. 3 જ સેકન્ડ. માનનીય રિસ્પેક્ટેડ મનનભાઈ ભટ્ટ, જે આપણા આર્મીના ઓફિસર છે, હું ખૂબ જ રિસ્પેક્ટથી તમને 3 સવાલ પૂછવા માંગુ છું. જ્યારે કાંધાર પ્લેન હાઈજેક થયું હતું અને આતંકવાદીઓને છોડી મૂકવામાં આવ્યા, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. પહેલી વખત ભારત દેશના 75 વર્ષના ઇતિહાસમાં
આઈએસઆઈ ભારત દેશની જમીન ઉપર પઠાણકોટના હુમલા પછી ઇન્સ્પેક્શન કરવા આવે છે ભારત સરકારના મોદીજીના ઓર્ડરથી. એના વિશે તમે ભારતીય જનતા પાર્ટી માટે શું કહેવા માંગશો? કોંગ્રેસે ક્યારે પણ આઈએસઆઈ ને ભારતની ધરતી ઉપર પગ નથી મૂકવા દીધો. આતંકવાદી હુમલા તમામ સરકારોમાં થઈ છે મનનભાઈ, પરંતુ કોંગ્રેસે ક્યારે પણ નિગોશિએશન નથી કર્યું. જ્યારે ભારતીય જનતા પાર્ટીના મોદી સરકારમાં આ આતંકવાદી સંસ્થા આઈએસઆઈ ને ઇન્વેસ્ટિગેશન કરવા માટે જ્યારે ભારત દેશમાં બોલાવવામાં આવી ત્યારે આખો ભારત દેશ રડ્યો તો મનનભાઈ. એના વિશે પણ તમારે જાણકારી આપવી જરૂરી હતી. મારો કહેવાનો વિષય એટલો જ હતો કે બીંગ અ આર્મી પર્સોનલ, એક જ સેકન્ડ, બીંગ અ આર્મી પર્સોનલ યુ કેન નોટ ગો વન સાઇડ મનનભાઈ. તમે સમજો કે અગ્નિવીર જે પ્રથા આવી છે નવી 4 વર્ષવાળી પ્રથા, કોન્ટ્રાક્ટ બેઝ આર્મીને બનાવવાની જે કામગીરી કરવામાં આવી છે એનો વિરોધ પણ કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે. થેન્ક યુ. નિશાનભાઈ, મારો એક સવાલનો જવાબ આપી દો ને. મેં જે રીતે કહ્યું કે ના, દિગ્વિજય સિંહે જ્યારે આ સ્ટેટમેન્ટ આપ્યું, ચલો ત્યારે રાહુલ ગાંધી એમ કહેते ને આ પર્સનલ નિવેદન છે એમનું, કોંગ્રેસ પાર્ટી ઉપર આવ્યું ત્યારે અત્યારે તો આ પર્સનલ નિવેદન થઈ ગયું. જયરામ રમેશ પણ એમ કહે છે કે ના, એમનું આ વ્યક્તિગત નિવેદન છે. મારી પાસે ભારતીય જનતા પાર્ટીના 2200 એવા નેતાઓના સ્ટેટમેન્ટ છે કે જે તમે ભારત વિરોધી કે પછી ભારત દેશના પાડોશીઓને સાથ સરકાર આપતા હોય એવા સ્ટેટમેન્ટ છે મારી પાસે છે, અને કૃત્યો પણ એવા છે, એવા કૃત્યો પણ છે. ઘણા એવા 2200 નેતાઓનું લિસ્ટ મેં કાઢ્યું છે. તમે કહેશો તો ત્યારે તમને પીડીએફ મોકલી આપીશ. એટલે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ, તમે કેમ આ સવાલનો જવાબ નથી આપતા? તો હું તમને કહું છું, કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી. એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 2 વરિષ્ઠ નેતાઓ જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક કાર્યકર્તા માને છે એને કન્ડેમ કર્યું છે. હું પોતે કન્ડેમ કરું છું. દિગ્વિજય સિંહનું આ સ્ટેટમેન્ટ સર્જિકલ સ્ટ્રાઇક માટે હું કન્ડેમ કરું છું, ઓપનલી કન્ડેમ કરું છું. જી મનનભાઈ, જી મનનભાઈ. જુઓ, બહુ ચોખ્ખી વાત છે કે 1971 પછી પાકિસ્તાનની જે સ્ટ્રેટેજી રહી છે, બ્લીડ ઇન્ડિયા બાય 1000 કટ્સ, એ એચીવ કરવા માટે બહુ બધું કર્યું. અને કાયમ ને કાયમ પ્રીવિયસ સરકારો એવું કહેતી રહી કે પાકિસ્તાનની પાસે આણ્વિક શસ્ત્રો છે, કે છે ને જેને ન્યુક્લિયર બોગી કહીએ છીએ. એટલે અમે પાકિસ્તાનના આતંકી બધું જ ખબર હોવા છતાં કે સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ છે, એક્શન્સ નહોતા લેવાતા. સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમની વિરુદ્ધ જ્યારે એક્શન લેવાના, ભારતે જ્યારે ઘરમાં ઘૂસીને મારવાના શરૂ કર્યા, ત્યારથી સમગ્ર વિશ્વએ, એટલે કે તમને તમારો પડોશી રોજ લાફો મારી જાય, તમારે કંઈ નહીં કરવાનું. હવે જ્યારે તમે રિસ્પોન્ડ કરવાનું ચાલુ કર્યું ત્યારે સમગ્ર વિશ્વ એ સ્વીકારતું થયું કે આ સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ છે. વળી એ આતંકીઓને અને એના આકાઓને, એટલે કે આઈએસઆઈને પણ અને પાકિસ્તાની સેનાને એ ખબર પડી કે ભારત હુમલો તો કરશે, પણ ક્યાં કરશે, કઈ આતંકી અસ્કયામત પર હુમલો કરશે અને શું મારીને જતા રહેશે, કેટલાની હત્યા કરી નાખશે ભારતીય સેના, એ ખબર નહીં પડે. અગલા હુમલા કહાં હોगा वो पता नहीं चल रहा है. तो એ સ્ટ્રેટેજિક મેસેજિંગ એ મોટી વાત છે કે તમે ઘરમાં ઘૂસશો અને મારશો. આ કર્યું છે તો એનો સ્વીકાર કેમ નથી થતો? તમે ડીઆરડીઓ કોને બનાવ્યું હતું? મનનભાઈ, ડીઆરડીઓ કોને બનાવ્યું હતું? મનનભાઈ, ડીઆરડીઓ કોને બનાવ્યું હતું? ડીઆરડીઓ કોને બનાવ્યું હતું? મનનભાઈ, ડીઆરડીઓ કોને? ભાજપ સરકારે બનાવ્યું હતું? ઈસરો કોને બનાવ્યું હતું? ઈસરો કોને બનાવ્યું હતું? ભાજપની સરકારે બનાવ્યું હતું. આખો રાજકીય મુદ્દો. પહેલી બાબત તો ઓકે મનનભાઈ, જી મનનભાઈ, ઓકે મારી જોડે થોડોક જ સમય છે. જી અમનભાઈ, આપ છેલ્લે શું કહેવા માંગશો? કારણ કે સવાલ એ થતા હોય છે કે આ માર્કેટિંગ માટે અત્યારે તો જે ઉપયોગ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીએ. યજ્ઞભાઈ, મનનભાઈ હમણાં જે વાત કરી ને કે આપણે આ જે સર્જિકલ સ્ટ્રાઇક ને ઓપરેશન બાલાકોટ કર્યું ને, એની જીઓ સ્ટ્રેટેજિક વેલ્યુ એટલી છે કે પહેલા પાકિસ્તાન પોતે ન્યુક્લિયર પાવર છે ને, એની સામે કોઈ રિટાલિએટરી એક્શન ના લઈ શકે એમ કરીને આખી દુનિયામાં બ્લેકમેલ કરતું હતું. ભારતના નરેન્દ્રભાઈના શાસનમાં સર્જિકલ સ્ટ્રાઇક અને ઓપરેશન બાલાકોટ થયા પછી પાકિસ્તાનનો એ બ્લફ જીર્ણ વિશીર્ણ થઈ ગયો, અને એના લીધે થઈને હવે પાકિસ્તાનમાં બેઠેલા આકાઓને ખબર છે કે આપણે એક કરીશું તો બીજા 4 તમાચા આપણને પડશે. અને એના લીધે થઈને આખા દેશમાં ઇન્ટરનલ સિક્યોરિટી જુઓ. પહેલા તો આપણે દર વખતે દિલ્હી, જયપુર, અમદાવાદ, નિશાનભાઈ તો એમ કહી રહ્યા છે કે અમારે પહેલા પણ કોંગ્રેસ પાર્ટીએ બધું કરેલું છે. અરે મને એમ કહો કે કોંગ્રેસ પાર્ટીએ કરેલું તો જજ લો ને ભાઈ. અમે ઓપરેશન મેઘદૂત 1984 સિયાચીન પ્લેસરનું થયું તો ભારતીય જનતા પાર્ટીના કયા નેતા એમ કહું કે આ ખોટું કર્યું? 1971 તો વાજપેયીજીએ ઇન્દિરાજીને દુર્ગા કહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીને હંમેશા એના રાષ્ટ્રની સેના માટે ગર્વ રહ્યો. તમે ગર્વ લો ને. તો અમે ક્યાં કીધું ખરાબ થયું છે એવું? પણ અમે ક્યાં કીધું છે ખરાબ થયું છે સર્જિકલ સ્ટ્રાઇક? હેમંતભાઈ, ક્યાં દુખે છે ખબર નથી અરે રાહુલ ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ડિફેન્સના કોઈ બી ઓપરેશનનું અમે સન્માન કરીએ છીએ. રાહુલ ગાંધીજીનું સ્ટેટમેન્ટ તમે માનશો, ખડગે સાહેબનું સ્ટેટમેન્ટ માનશો કે દિગ્વિજયજીનું સ્ટેટમેન્ટ માનશો? પહેલા નક્કી કરો. નુપુર શર્માનું આપેલું સ્ટેટમેન્ટ ભાજપનું હતું. નુપુર શર્માએ આપેલું સ્ટેટમેન્ટ આખું ભાજપનું સ્ટેટમેન્ટ હતું. ઓકે હું આ બંનેને નુપુર શર્માએ આપેલું સ્ટેટમેન્ટ ભાજપનું સ્ટેટમેન્ટ હતું. ઓકે નિશાનભાઈ, નિશાનભાઈ આ બંનેને રોકવા માંગુ છું. મારી જોડે થોડોક સમય ઓછો છે. અત્યારે તો ઓછો છે. તો જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક ઉપર અત્યારે તો જે સવાલ થઈ રહ્યા છે, ક્યાંક તેને લઈને અત્યારે તો વાદ વિવાદ, આક્ષેપ પ્રત્યાક્ષેપ તો અત્યારે તો જોવા મળી રહ્યો છે. પણ તેની સાથે હવે સવાલ એ થતો હોય છે, રાહુલ ગાંધીએ પણ ક્યાંક જે આ દિગ્વિજયસિંહનું જે સ્ટેટમેન્ટ છે તેને અત્યારે તો જે નકાર્યું, અને સાથે તેમણે પણ એમ કહ્યું કે ના, આ જે નિવેદન છે તેને અત્યારે તો કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. પણ હવે સવાલ એક જ થતો હોય છે કે કેમ તો આ પ્રકારના નિવેદન સામે આવતા છે, તો હવે દિગ્વિજયસિંહ ઉપર હવે શું કોઈ કાર્યવાહી થશે કે કેમ? કારણ કે આ પ્રમાણે જે નિવેદન અત્યારે તો સામે આવતો હોય, સેનાની જે કામગીરી છે તેની ઉપર જ્યારે સવાલ થતા હોય, ખુદ રાહુલ ગાંધી એમ કહેતા હોય કે ના, અમારે પુરાવાની જરૂર નથી, પણ તો પણ આ પ્રમાણે જે નિવેદન સામે આવતો ચોક્કસ તેના લઈને સવાલ થતા હોય છે. પણ તેની સાથે નિર્માણ ન્યૂઝ પણ જે દેશના જે જવાનોની જે કાર્યવાહી છે ને તેની સાથે જે એર સ્ટ્રાઇક અને તેની સાથે અત્યાર સુધી જે પણ કામગીરી છે તેને અત્યારે હાલ પણ 100 સલામ કરે છે. સાથે હેમંતભાઈ, મનનભાઈ અને નિશાનભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશિષ્ટ રજૂઆતમાં બસ આટલું. રજા આપશો. નમસ્કાર.